લોકસભા ચૂંટણીને લઈને હવે મહિનાની જ વાર છે અને મતદારોનો ચૂંટણી ટાણે મિજાજ જાણવા જે લોકો પર સરકારની નીતિઓની સીધી અસર થાય છે તે છે વેપારીઓ. એમ્બ્રોઇડરીના વેપારીઓ સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી હતી અને જાણવાની કોશિશ કરી હતી અને જાણવા મળ્યું હતું કે એમ્બ્રોઇડરીના વેપારીઓ કેવા નેતાઓ ઈચ્છી રહ્યા છે, તેમની શું અપેક્ષાઓ છે, સરકાર પાસેની તે જાણવાનો પ્રયત્ન કર્યો. પછી તો બહુ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે અત્યારે, કારણ કે એક તો કાપડમાંથી ભાવ વધતા જાય છે રોજે રોજ. જે અમને પછી અહીં કણે વર્કનો જે ભાવ મળવો જોઈએ ભાવ નથી મળતો. અત્યારે રોજે રોજ અમારો ભાવ એને જ રહે છે, એની મોંઘવારી વધતી જાય છે. પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલના ભાવ એટલા, સીએનજી એટલા, રિક્ષા ભાડા એટલા વધી ગયા છે. બહુ માર પીડ્યો છે કાપડ બજારમાં. એક તો જીએસટી હિસાબે વેપારીઓ પણ અટવાણા છે, તે પછી અમને જે જીએસટી લાગુ પીડા પછી કાપડનો જે ધંધો જે હાલતો તો રૂટિંગ એ ઉભો રહી ગયો છે આખો. અત્યારે કોઈ ધંધાનું કોઈ નોલેજ જ નથી, લોકો જાય છે એવું છે બધું. કયો તો હાલે બહુ મંદીનો માર છે. એમ જે વેપાર ધંધા છે, આપ મશીનો લાવી રહ્યા છો, મશીનો બગડે છે, કારીગરો હોય છે અને જે સંભાળવાના હોય છે, આપ કેવી રીતે મેનેજ કરો છો? એ તો બધું અત્યારે લોનની પ્રોસેસ છે, એમાંથી મચે હપ્તા ભરીને કરીએ છીએ વ્યાજના ધંધાથી. ખાવા પીવામાં એમાં બધી પછી વ્યાજના લોનના હપ્તા છે અત્યારે 50%. તો એ રીતે ચલાવવું તો પડે કે નહીં? પછી તો મહિનો પૂરો થાય ખાવાના ગોતવા પડે, મહિનો પૂરો થાય એટલે એ રીતનું છે સાહેબ. મંદી છે અત્યારે, છેલ્લા 2 વર્ષથી તો વધારે દાડે દિવસે મંદી વધતી જાય છે, એકદમ મંદી આવતી જાય છે. માર્કેટમાં તમે વસ્તુ લેવા જાવ છો તો માલ તમારે રોકડેથી લાવવાનો હોય છે અને માલ ઉધારીમાં જાય છે. હવે માણસ કઈ રીતે જીવે? એક બાજુથી તમે રોકડેથી માલ આપવાનું છે, વસ્તુ લેવાની છે, બાકી બીજું ઉધારીથી આપવાનું છે. ઉધારીમાં માણસને અત્યારે જે પોતાનું ભરણ પોષણ કરી જ નથી શકતો. સૌથી વધારે માર અત્યારે મધ્યમ વર્ગના વ્યક્તિ ઉપર વધારે પડ્યો છે માર. એમ કે મોટા માણસો જે છે એમને અસર નથી, પણ જે મધ્યમ વર્ગનો માણસ છે, જે મજૂર વર્ગ માણસ છે, એમને અત્યારે શું કરવું એવી પરિસ્થિતિ ઉભી થઈ છે.